પેલા આમ નથી હાલતી પણ હમણે 1-2 દિવસથી નામ ઉભા રહેવા મળે છે ને 1-2 ડગલી ફરવા મળે છે. અત્યારે તો એની મમ્મી હકવે છે કાક આમ લાલચ આપે ને તો હાલે, એમ નામ નો હાલે. હા લાલચ વગર નહીં ચાલતી એમ નામ. રામ રામ ને સીતારામ બધાને. માતાજી આવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો ત્યારે આપણે હવે સિરાવી લીધું છે ને આવતા રહેશે ગાને ને કૂતરાને રોટલી દેવા માટે. પેલા આપણે ગાને રોટલી દઈ દઈશું. ગા રાહ તો જોઈ રહી છે પણ તરત શીંગડું ઉલાડે. આજ નો શીંગડું ઉલાડે વાંધો ન આવ્યો ને. પેલી નીણ ખાતી હોય ને ત્યારે તરત જ શીંગડું ઉલાડે, કેમ કે નીણ ખાવાની ઉતાવળ હોય. અને કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકશું. અને શિવાની બેન અમારા ફળિયામાં રમે છે ને આજે વહેલા જાગી જતા, પણ સવારમાં આજ તો બહુ પવન હતો. સાંજે એટલી બધી ટાઈટ નથી પણ સવારમાં વહેલો થોડોક વધારે જ પવન હતો. અને બેન હવે જો આ બાજુ ધાયલા આવે છે. સાક્ષી બેન એને રમાડે છે. ક્યાં જવું છે એને? હે બસ હાલો બસ આમ જ જાય છે. એનું માર પાસે આવું હોય ને કા એમ કહેવાય કે પગથિયા સીડી ચડવું હોય. હમણાં જોજો માર પાસે નહીં થાવું. ક્યાં જવું છે? અત્યારમાં એને સીડી ચડવું છે. જો અગાશી માથે જવું છે. જવા દો હાલો. તો નથી જાવ તો રોશે હમણાં જોજો. ચડવા દે લે, હું જાળ રાખીશ. હવે હું સૌ ને ક્યાં ઉપાધિ છે તારે? હું જાળ રાખીશ ભલે ચડતી. હા હજી ઓલા માથે પગ દેવો પડશે ત્યારે ચડી એકીશ ને. ઓલા બેલા માથે આવ ને બધા પગથિયા હમણાં શિવાની ચડી જાહે. પણ આયા પગ દે નથી ચડાતું. નો ચડાય ને તો શિવાની રોવું છે. ઓલા બેલા માથે પગ દેશે પછી હવે ચડી શકશે. હવે આપણે જાલ રાખવાનું. એને જો સીડીમાં ચડવું છે ને હવે મારે ચાલીને હારો હાર ચડવાનું. શિવાની બેન આપણે અગાશી માથે આવતા રહ્યા છે અને મીડા હાલવા જો. તું લેવા આવી માં એમ હો નહીં હું પકડું. હાલો મેળા હાલવા, તું મેળા હાલવા. હા હાલો મેળા. શિવાની બેન છે ને બધા વંશભાઈ, નૈતિકભાઈ, ઉર્વિશા બધા અગાશી માથે તડકો આવે ને એટલે લેસન કરવા અહીંયા આવતા રહેશે. પણ મને જ નથી ખબર એ પોતાને આવ્યા છે, પણ શિવાની બેન અગાશી માથે આવ્યા ને ત્યારે ખબર પડી. લે હજો એને કેટલી મજા આવે છે અગાશી માથે. અને આ બધા લેસન કરવાનું ચાલુ છે ને. વંશભાઈ તો હેઠું ઉતરવાની તૈયારી કરે છે અને ઉર્વિશા બેન લેસન કરે છે ને નૈતિકભાઈ સુતા છે, આરામ કરે છે. જો લેઠી ન કરાલ. હવે લેસન નહીં કરવા દઉં. એમ છે ને ચોપડો લેવો હોય અને છોકરાને એમાં લેસન હોય તોડ નાખે. આ બાજુ નૈતિક મૂકે ને તો એ બાજુ જશે. બસ ખાલી પેડ આપો. હા બસ દો એને પેડ. હાલે મળ લેસન કરવા એમ કયો તો લેસન કરવા મારું. એ તમારો કોટ જોવો પાછળથી લીરા નીકળી ગયા છે એવો કોટ છે તમારો. આમ તો જો દેજે તડકે. અત્યારે છે ને શિયાળામાં કુણી તડકી લેવાની મજા આવે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને તડકે બે ગયા છે તડકી ખાવા માટે. પેલા તમારો કોટ જોવો. એક આવડા મોટા યુટ્યુબર ને આવો કોટ હોય કઈ? આમ જો આમ ફેરવો આમ તો લીરા નીકળી જાય. આપણે યુટ્યુબ ફેમિલી કોમેન્ટ કરી તમે આવો કોટ ને આવો ને. હવે તું કેસો તો આમ પાછળ તમે જોવો કેવા ખરાબ લાગે. તમને કોક તમને જોઈ ગયું હોય ને તો કે ઓલા વ્લોગ બનાવે ઈ જ નથી, આ અમિત રિંકલ છે ઈ જ નથી અને આવો કોટ. તમારી કાઈ વેલ્યુ નો રે. વેલ્યુ રે કે નો રે પણ માણસ નો જે સ્વભાવ હોય ને કપડા જોઈને નથી દેખાતો. તો એ તો રિયાલિટી થી જ ખબર પડે. કપડા આવા પહેરવાથી ફ્રેમ હળવી થઈ જાય એવું હું નથી વિચારતો. એવું નથી માનતા તમે? પણ હું માનું છું ને. આ કોક તમને જોઈ ગયું હોય તો કે હલકામાં લઈ લે. તમને સારો કોટ પહેલો, સારા કપડા પહેલો તો મારી ફ્રેમ હું ઓછી થઈ જાય. થઈ જાય ને. બ્રાન્ડ કપડા પહેરો તો સરસ મજાની ફ્રેમ તમારી દેખાય. ન દેખાય? શું વાંધો છે આ કોટમાં? ઓલા કોટમાં ટાઈટ રોકાય ને આમાં રોકાય. આમાં શું વાંધો છે? ઓલા છે ને આમ કૂતરા હાલા જતા હોય ને તોય વાહે ધોડે એવો કોટ થઈ જાય. 1 મિનિટ રૂકો 1 મિનિટ. ઓહો નવો કોટ લઈ આવ્યા છો? હવે મારી ફ્રેમ વધી જશે ને બહુ મોટા માણસો થઈ જશે ને. હા કોટ પહેરો એટલે તમે આમ એમ લાગશો કે વેપારી છો એમ. તમે બધા છે ને મને હળવી વસ્તુ પહેરવા જ નહીં દેતા. ભારે માયલી વસ્તુ પહેરાવરાવો. હા બીજું કઈ નથી.
પણ આપણા વ્યુઅર્સ ને આપણા એમ કહેવાય કે ફ્રેન્ડ ને ગમતું નથી તમે એવું પહેરો ઈ જો અમારા ફોલોવરો ને બધા ફ્રેન્ડો ને પછી મારા મોટા માણસોમાં ને એવું બધું નામ થઈ જશે ને થઈ ગયું હવે હા બદલી ગયો બરોબર હા 5000 વાળો કોટ છે હવે તો રેડી ને હવે કરો કોમેન્ટ હાલો હવે કોમેન્ટ કરો હવે આમાંથી એમ કહેવાય કે આમાંથી હવે આમાં બ્રાન્ડેડ માં આવી જાય એમ તમને આવી વસ્તુ ગમતી નહીં તો હવે પછી બ્રાન્ડેડ માં આવી જાય આવી હવે ગયા મારે જોવું છે કેવી મારી આમ વધે છે બ્રાન્ડ હવે કેવા ફોલોવર વધે છે એમ ઓરિજિનલ છે ઓરિજિનલ છે ઓહો રેડી રેડી લો થઈ ગયું શાંતિ થઈ ગઈ હવે બધાને કયો ફોલોવર વધી જાજો મેં કોટ નવો પહેર્યો કાક વસ્તુ આમ આપણે ઓલું કરીને કા તરત કે તમારે આમ ને તમારે આમ એટલે ભાઈ અમારે એવું નથી મનમાં કે અમે નાના માણસો મોટા માણસો એવું મારા મનમાં કાંઈ હોય જ નહીં આ કેવું હોય ભાઈ આપણે જેવું હોય એમાં રહેવાનું બહુ દેખાવ નહીં કરવાનો બહુ દેખાવ નહીં કરવાનો પેલો કોટ છે ને શિવાનીના પપ્પાએ આટલો જ તૂટી ગયો ને ત્યારે જ બદલાયો અને બીજો કોટ લીધો ઈ આટલો જ તૂટ્યો ને ત્યારે જ બદલાયો છે ત્યાં સુધી કોટને એમ કહેવાય કે ઘસી નાખવાનો બસ કા કરી દીધો જૂની બ્રાન્ડ ને કા કરી દીધી નવી બ્રાન્ડ આવી ગઈ છે હવે એવું હવે કેવા લાગે છે જો 5000 છે કેટલા 5000 નો કોટ પહેરો છે 5000 નો કોટ પહેરો છે હવે રેડી લાગુ હવે ખામી નહીં લાગતી ને તો કરો કોમેન્ટ હાલો હજી બદલાઈ નાખો હવે હું કા 10000 નો લેવો છે હવે 10 નો નહીં 20 નો લઉં હવે એક લેવો જ નહીં હવે તમે છે ને બધા કે તમે બધા છે ને કોમેન્ટ જ નહીં કરતા એવી નકર શિવાનીના પપ્પા છે ને નક્કી કોટ લેવા જશે મને એવું લાગે છે એટલે હવે આ કોટ રેડી છે 5 વર્ષ આમાં કાઢી નાખવાના ચીકણા ખાલી મોટી મોટી વાતો જ કરે છે હવે આ કોટ જ્યાં સુધી નાની જેમ તૂટશે નહીં ને ત્યાં સુધી 5 વર્ષ જેટલા વર્ષ જાય એટલા વર્ષ ખેંચી લેશે ખાલી મજાક માટે તો બાકી આપણો આવો કાક સરસ મજાનો કોટ લઈ આવી મને 2 દિવસથી વિચાર હતો કે 2 દિવસ નહીં ઘણા દિવસ થી શિયાળો બેઠો ત્યારનો શિયાળામાં એવું પછી આપણે અચાનક સાંજે પીપળિયા જવાનું થયું હતું બરોબર પછી રાતે ઠરતું જવાય કે આ કોટ પહેરીને જવાય હા આ કયો તો કદી હાજર બનો તો ક્યાં મારે તાત્કાલિક લેવા જવું દેખાવ હાટું થઈને મારે કયો તો આ કોટ નો પહેરી જાવ કયો તો ટાઈટ ભાળવાનું નતું પણ તોય તમે બધા ફાળી ગયા કયો તો બધા ભાળી ગયા આમ કરે નકર ઈ શિયાળો બેઠો પણ ટાઈમ નતો મળતો ને કોણ કોટ બદલાવાનો જ હતો હા એવું હતું ને હા તો નવો કોટ કેવો સરસ મજાનો ના હવે સરસ દેખાય છે એટલે મારે ફરતી આટા એમાં શિવાની પપ્પાને થોડીક વધારે ટાઈટ આવે અને પછી અચાનક પિયર જવાનું થઈ ગયું એટલે મારા પિયર એના હાહરિયામાં અને પછી કાંઈ બીજો કોટ હતો નહીં અને આ રીતે ટાઈટનો પહેરી જ જવો પડે ને ટાઈમ નહોતો શિયાળો બેઠો ને તરત જ કહેતા હતા કે આ વણ કોટ હાલશે નહીં આમ ઉખડવા જ મળ્યો હતો એટલે નવો લેવાની ગણતરી જતી પણ ટાઈમ નહોતો મળતો અને હવે લઈ આવવાનો પહેરી લીધો હતો ને જો તો હવે આપણે શિવાની બની એમ કહેવાય કે હવે ધીમે ધીમે હવે ડગલ્યું ભરવા મીણ્યા છે પેલા આમ નથી હાલતી પણ હમણે 1-2 દિવસથી નામ ઉભા રહેવા મળે છે ને 1-2 ડગલી ભરવા મળે છે અત્યારે તો એની મમ્મી હકવે છે કાક આમ લાલચ આપે ને તો હાલે એમ નામ નો હાલે હા લાલચ વગર નહીં ચાલતી એમ નામ હા સમજો તો ડગલી ભરશે તો હાલો એટલે હા હો હવે દીકરો હાલવા મળ્યો કેટલી ડગલીઓ કરે છે છોકરા બહુ જ હાલે જો હા આ જોઈ જા હા દીકરો હાલવા મળ્યો આમ આંગળી પકડી લે તો કેટલી વાલી તો ઘણું હાલે છે તો હાલે જાય ને પણ એમને હાલે પછી આમ ધીમે ધીમે બીક જાતી જાય હાલો સમજો હાલો થોડીક પાછી બેજા બિચારી લોસ આવાય નહીં હવે થોડીક હમણાં ઘડીક રહીને પછી પાછી હકાવું તો જ હમણાં એટલે થોડીક દૂર રહી જાવ હાલો હજી થોડીક પાછી વેચા હવે ડગલ્યું મને જ ભરવા હવે લગભગ આમ તો 1-2 મહિના જાહે ને કા દોડવા મળશે એવો શિવાનીને જોઈને આનંદ આવે આમ હાલવા મળી હા ફફડાટી બોલાવે છે 4 વાગે પણ આમ ઈ કેટલું હાલે તો ઘણું હાલે ગયો દીકરો આવે મને દીકરો હાલો હા આયો લ્યો અત્યારે એમ થાય કે એમને નો હાલે કાંક ખાવાની કે એવી કાંક વસ્તુ દેખાડો ને કાંક રમકડું દેખાડો તો હાલે નકર એમને હાલવાનું કે તો ન હાલે હાલ બટા એવી હાલો ઓછું હાલ શિવાની બેન હવે હાલીને થોડાક થાકી રહ્યા છે બહુ લલચાવા નહીં પછી ખવડાવો કા બટા
એવું નથી ઈ હાલવા મળી છે હવે અને એને શોખ થાય ને આનંદ આવે છે ઈ હાલે છે ને એટલે નહીં શિવાની દાંત કાઢ્યો તો આપણે હજી આ હમણાં કાંથી એમ કહેવાય કે 1-2 દિવસથી જ આટલી પગલિયું ફરે છે નકર એકાદી પગલી માંડ ફરે અને અમને થોડુંક નવીન લાગે છે એકે પગલી ભરતી જ નથી પણ આ 2 દિવસથી પગલું મને કરો એક ડગલું કેવું હાવ ઘણું ભરી હવે આમ થોડાક સમયમાં એવું જ લાગે નહીં હવે એમ થાય કે 1-2 દિવસથી ના કેટલું હાલવા મળે જો એમ કહું ને તો તી હાલે જ તે મારે પણ આગળ એકાદાને જોઈ અને છોકરા હોય ને તો છોકરા પાસે તો બહુ જ હાલે છોકરા પાસે ગુથાઈ ભાગ ને એવું બધું હોય એટલે છોકરા હકવે અને છોકરા હારે થોડીક વધારે મજા આવે નહીં શિવાની હવે ધીમે ધીમે એવું લાગે છે કે શિવાની આ મહિનો કદાચ પૂરો થાય તો ઘણું ખરું હાલવાનું શીખી જ જશે ને તારે ઘણી ખરી એમ કહેવાય કે પગલિયું ફરવા મળી છે હાલવા મળી છે પછી બહુ ઉતાવળ હોય ને એટલે પછી આમ હાલતી હાલતી પછી આઠી બે જાય ને 4 પગે દોઢ મૂકે ઘડીક વારમાં પોગી જાય ને નહીં શિવાની એવું કરશે ને તું તો ભૈલાના મમ્મી ક્યાં કાડાવાળા ગયા છે ને અહીંયા ભૈલો બગડા સટી બોલાવે છે પહેલાના મમ્મી છે ને શિવાની પાસે જશે ને પહેલા પાસે હું આવી એવું છે ઈ શિવાની આમ જાતી હતી ને તો ઈ એની પાસે ગયા શિવાની આમ સીડીએ વઈ જાય છે ને હા પણ એને અત્યારે છે ને આપણે ઓછરીમાં અહીંયા કાર્પેટર બાંધેલું છે એટલે વાંધો નહીં પણ એને બહાર બહુ ન લવાય અત્યારે નથી એટલો બધો પવન ને આડું બાંધેલું છે ને એટલે કેમ રોકાણ આવશે આને જ ન કરો રોજ કરું ખાઈ પીને હોઈ રહેતા હો હા માળો કે હા તો હવે આપણે વાળું પાણીનું ને એવું બધું તૈયાર થઈ ગયું છે રીંગણાનું શાક છે આપણે અને દૂધ રોટલી ને એવું બધું છે વાળું પાણીમાં આજે તો રસોડામાં દઈ ગયા વાળું કરવા બહાર જગ્યા નહીં જગ્યાએ માંડી પડી છે એટલે ટાઈટ થઈ ન વાય એમ તો હમણાં કઈ 2 દિવસથી ઓછી ટાઈટ થઈ ગઈ છે ને સવારમાં વહેલા વાય પાછી અત્યારે ઓછી હોય પછી પવન નીકળે વહેલા એવું થાય છે તો જો રોટલી ને એવું બધું તૈયાર છે ને ખાવાનું પણ આ બાજુ તો હમણાં પૂરું હોતા થઈ જાય છે ઉતાવળે જમવા મળ્યા છે તો હાલો આપણે ઠામડામાં પીરસાઈ ગયું છે અને શિવાની બેન આપણે બહાર રમે છે અંકિતા બેન ને વંશભાઈ ને બધા હોય એટલે બહાર રમે છે કે આપણે વાળું પાણી કરી લેવી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય શિવાની એ શિવાની શિવાની